કાંતિ અમૃતિયા બાદ હવે ક્યાંક વરમોરાનો વારો પડ્યો હોય એવું લાગી રહ્યું છે। ધ્રાંગધ્રા હળવદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો જનતાએ જોરદાર ઉધડો લીધો છે। તેમને જે સમયે ઘણા બધા મીટિંગના ફોટા તેમનો વિડીયો મૂક્યો હતો એ જ સમયે તેમના સોશિયલ મીડિયાના કમેન્ટ સેક્શનની અંદર પ્રજા દ્વારા ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા છે અને ખાસ કરીને ઘણા બધા લોકો એવું પણ કહી દીધું છે કે જો હવે કામ નહીં કરો તો વિસાવદરવાળી થશે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા તો કાંતિ અમૃતિયાએ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી। એ બાદ મોરબીમાં ઘણા બધા લોકો મેદાને આવ્યા હતા। તે લોકો એવું પણ કહ્યું હતું કે પહેલા કામ કરો પછી આ બધી ચેલેન્જની વાતો કરજો। પરંતુ ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના બીજા ધારાસભ્ય એટલે કે પ્રકાશ વરમોરાને લઈને પણ અત્યારે હાલ ક્યાંક જનતા મેદાને આવી હોય એવું લાગી રહ્યું છે। આ પ્રકાશ વરમોરાનું સોશિયલ મીડિયાનું પેજ છે જેમાં તે અવારનવાર મીટિંગના ફોટો મૂકતા હોય છે। એ જ ફોટાના કમેન્ટ સેક્શનમાં હવે ક્યાંક પ્રજા ને સીધા સવાલો પૂછી રહી છે અને ખાસ કરીને તેમનો ઉધડો પણ લઈ રહી હોય એવી પણ કમેન્ટ સામે આવી છે। સૌથી પહેલા તો નજર કરીએ, અહીં લખવામાં આવ્યું છે, વરમોરા સાહેબ હળવદ તાલુકાના ગામના રસ્તા બનાવો, હળવદને ચોખ્ખું કરો, એવી પણ ઘણી બધી વાતો અહીં કહેવામાં આવી છે। ખાસ કરીને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો અહીં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે। અત્યારે ખેડૂતને કેનાલમાં પાણીની જરૂર છે, એનું કંઈક કરો। કોઝવે થોડો મોડો બનશે તો ચાલશે। લગભગ 150 ફોન કર્યા પરંતુ કોઈ રિપ્લાય આવતો નથી। તેની સાથે આ રેલવેના ફાટકનું કંઈક કરો। એની નીચે પણ લખવામાં આવ્યું છે, ફક્ત પૈસા ફાળવવાના, સીએમ સાહેબ માટે શું નવાઈ છે, રોડની તારીખ નાખો, બોર્ડ મારો અને કેટલા વર્ષો ચાલે છે તે મહત્વનું છે। બાકી જે ઉપયોગ કરવામાં આવે છે એ અજબો રૂપિયાના રોડ બને છે ખરા, તેવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે। અને અહીં લખવામાં પણ આવ્યું છે, આપનું નામ રોડ ટકે તે સાથે જોડાયેલા રહે છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ રોડને લઈને, ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ લોકો તેમને સવાલો પૂછી રહ્યા છે કે કેનાલમાં પાણી હોવું જોઈએ, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળવું જોઈએ, એ કામ તમારા દ્વારા કરવામાં આવે। લગભગ 150 જેટલા ફોન છે તે ધારાસભ્યને કરવામાં આવ્યા છે પરંતુ ધારાસભ્ય દ્વારા કોઈ જ વાતનો જવાબ આપવામાં નથી આવ્યો ને એ જ વાતને લઈને પ્રજા દ્વારા તેમના કમેન્ટ સેક્શનની અંદર તેમને ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા છે, તેમને ઘણી બધી વાતો કહેવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે ધારાસભ્ય કામ કરશે કે કેમ। તેની સાથે આગળ જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, કામ ક્યારે શરૂ થાય છે, બાકી વિસાવદર વાળી કરશે પછી। એટલે ખાસ કરીને જે જનતા છે એ લોકો દ્વારા સીધું જ કહેવામાં આવ્યું છે, વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા છે એ બાદ એક શબ્દ છે જે ખૂબ જ લોકપ્રિય બન્યો છે ને એ છે વિસાવદર વાળી। એટલે અત્યારે હાલ જનતાએ ક્યાંક તેમના કમેન્ટ સેક્શનની અંદર લખ્યું છે કે હવે જો કામ નહીં શરૂ કરવામાં આવે, કામ નહીં શરૂ થાય તો હવે ધ્રાંગધ્રા અને હળવદની અંદર પણ ક્યાંક વિસાવદરવાળી કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે કે જનતાએ સીધા જ સવાલો છે, જનતાએ સીધો જ ધારાસભ્યોનો ઉધડો લીધો છે। જો કે મહત્વની વાત તો અહીં એ પણ છે કે જે સમયે ઇલેક્શન હોય છે એ સમયે જનતા તમારા ઉપર વિશ્વાસ મૂકતી હોય છે, એ લોકોને એક ભરોસો હોય છે કે જે સમયે અમને જરૂર પડશે તે સમયે અમારા કામે આવશે આ વ્યક્તિ, એટલા જ માટે થઈને તમને મતો આપતા હોય છે, તમારી પાર્ટીને લાવતા હોય છે, તમારા ઉપર ભરોસો કરતા હોય છે। પરંતુ જે સમયે લોકોને જરૂર હોય છે, જે સમયે ખેડૂતોને જરૂર હોય છે તે સમયે આ ધારાસભ્ય કેમ કોઈને જવાબ નથી આવતા, તે પણ એક મહત્વની વાત અહીંયા ઊભી થાય છે। ખાસ કરીને ફક્ત આટલું જ નહીં, હજી પણ ઘણી બધી વાતો લોકો દ્વારા કહેવામાં આવી છે। કામમાં ભ્રષ્ટાચાર ન થાય તો સારું છે, આમાંથી 1.5 કરોડ ખાઈ જવાના છે એવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને વિસાવદરવાળી છે, રોડ રસ્તાને લઈને વાત કરવામાં આવી છે, ભ્રષ્ટાચાર ન થાય તો સારું, આમાંથી 1.5 કરોડ જેટલા પૈસા ખાઈ જવાના છે તેવી પણ વાતો લોકો દ્વારા કહેવામાં આવી છે। અહીં પણ જ્યારે આ બેઠકનો ફોટો મૂકવામાં આવ્યો છે એ સમયે અહીં લખવામાં આવ્યું છે, સાહેબ અમને તો બોલાવતા સાના માના આવીને જતા રહો છો, પછી પાછળથી સ્ટોરી મૂકો છો, પ્રજા પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવો, જે લોકોના પ્રશ્નો છે એ પેન્ડિંગ પડ્યા છે તેને પહેલાં ઉકેલો। એટલે ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે તમે આવો છો, છાનામાના જતા રહો છો, પછી પાછળથી ફોટો મૂકો છો, પરંતુ પ્રજાના પ્રશ્નોને સાંભળો, એનો ઉકેલ લાવો અને પહેલાં જે પેન્ડિંગ પ્રશ્નો એટલે કે જે પહેલાંના પ્રશ્નો પડ્યા છે એનો તો ઉકેલ લાવો। એટલે ખાસ કરીને ઘણી બધી વખત ધારાસભ્યો એવા પણ હોય છે કે કામ કરતા હોય છે, ત્યાં ફોટો સેશન કરાવતા હોય છે, આજે આ
બાબતને લઈને ચર્ચા કરી, આજે અમે લોકોએ આ કર્યું. એ જ ફોટોની નીચે ક્યાંક ને ક્યાંક લોકો તેમને ઘણી બધી સલાહો આપતા હોય છે. અને ખાસ કરીને હવે ક્યાંક કાંતિ અમૃતિયા બાદ વરમોરાનો પણ વારો આવ્યો છે. જે પ્રકાશ વરમોરા છે એમને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો છે એ લોકો કહી રહ્યા છે કે પહેલા જે સવાલો છે, પ્રજાની વાત છે એને સાંભળો, પછી આવી બધી મીટિંગ કરજો ને છાનામાના આવીને જતા રહો છો. એના કરતાં અમને લોકોને સામે બોલાવો, અમે લોકો તમને કહીએ કે અમારા કેટલા બધા સવાલો છે. હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ, પરંતુ અત્યારે હાલ ત્યાંની જે પ્રજા છે એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આગળ જો વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવ્યું છે, ગુજરાતમાં તાજેતરની પરિસ્થિતિ જોતા ભાજપ સરકારને 2027માં પ્રજા સોર્ટ આઉટ કરશે તેવી વાત છે તે લખવામાં આવી છે. 19 વર્ષથી શેરીમાં રોડ નથી બન્યો અને 15 વર્ષથી નળમાં પીવાનું પાણી નથી આવતું. ઘરે આવીને તપાસ કરી જાઓ. અમારું રંગીલું ગુજરાત, જય જય ગરવી ગુજરાત પણ ક્યાંક વાત છે તે લખવામાં આવી છે. એટલે રોડ રસ્તાને લઈને એક સ્થાનિક સુવિધાઓ કહી શકાય, રોડ રસ્તા છે, પાયાની સુવિધા કહી શકાય, પાણી નથી મળતું, એ પણ વાતને લઈને હવે ક્યાંક જે ધારાસભ્ય છે એને ટકોર કરવામાં આવી રહી છે. જનતા એમને પૂછી રહી છે કે પહેલાં અમારા જે સામાન્ય પ્રશ્નો છે એનો ઉકેલ લાવો, જે પેન્ડિંગ પ્રશ્નો પડ્યા છે એનો ઉકેલ લાવો. પરંતુ ક્યાંક અહીં એવું પણ લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતની તાજેતરની પરિસ્થિતિ જોવા મળી રહી છે એ જોતા ભાજપ સરકારને 2027માં પ્રજા સોર્ટ આઉટ કરી દેશે એવી પણ ક્યાંક ને ક્યાંક લોકો કમેન્ટમાં લખી રહ્યા છે. ખાસ કરીને પીવાના પાણીની પણ અહીં વાત કરવામાં આવી છે. એ બાદ પણ અહીં લખવામાં આવ્યું છે કે સરજી પીવાયો પણ દીઠ નહીં પણ સેશન દીઠ, એટલે કે રવિ કે ખરીફ જેવી રીતે ડિસાઇડ થવા જોઈએ. આ સચિવો એસી ઓફિસમાં બેસીને પણ દીઠ નક્કી કરી શકે તે અઘરું છે, અવ્યવહારુ છે તેવી પણ ક્યાંક લોકો વાત કરી રહ્યા છે કે એ લોકોની સાથે ક્યાંક અવ્યવહાર કરવામાં આવે છે. કેનાલમાં પાણી ચાલુ કરાવડાવો, ઘણી બધી વિગતો અહીં લખવામાં આવી છે. અહીં પણ લખવામાં આવ્યું છે હળવદ તાલુકામાં ખેડૂતોને સહાય મળેલ નથી તો તેનું શું છે, મેં પણ ફોર્મ ભરેલું છે છતાં કોઈ પણ પ્રકારની સહાય નથી મળી તો જવાબ જરૂરથી આપશો તેવી પણ ક્યાંક ને ક્યાંક લોકો વાતો કરી રહ્યા છે. લોકો તેમને સવાલો પૂછી રહ્યા છે. અને ખાસ કરીને મેં જે આગળ વાત કરી એ પ્રમાણે કે જે વિસ્તાર હોય છે, મત વિસ્તાર હોય છે, ત્યાંના લોકો તેમના પર ભરોસો મૂકતા હોય છે કે આ વ્યક્તિ અમારા માટે કામ કરશે, અમારું વિચારશે, જ્યારે જરૂર પડશે ત્યારે આ વ્યક્તિ અમારી મદદે આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે પ્રકાશ વરમોરા છે એ ક્યાંક લોકો એકની મદદે ન આવ્યા હોય એવું લાગી રહ્યું છે. એટલા જ માટે થઈને લોકો હવે તેમને સોશિયલ મીડિયામાં સવાલો પૂછી રહ્યા છે, કમેન્ટ સેક્શનમાં સવાલો પૂછી રહ્યા છે. જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં એટલો રોષ જોવા મળી રહ્યો છે કે એ લોકો પણ કહી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં વિસાવદર વાળી કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.